વિચાર શક્તિથી શું થાય અને રિસ્ક કેવું લેવાય આના વિશે મારે વાત કરવી છે. તો હું એમાં મારા પપ્પાનું મારું ઉદાહરણ આપીશ. મારા પપ્પાના વિચાર એવા કે બહુ મોટું કામ નહીં કરવાનું, તમે ડૉક્ટર કદાચ બનો ને તો સરકારી હોસ્પિટલનો ડૉક્ટર બનવાનો, અને બહુ હાઈ પાવરવાળી દવાઈ નહીં દેવાની, એટલે આપણા ઉપર કોઈ દી કાંઈ થાય નહીં. અને આપણું કામ પહેલેથી એવું હતું કે કરવું તો જીવન એકવાર મળ્યું છે, કંઈક કરીને એવું જવું છે કે 197 દેશના લોકો અંતિમ યાત્રા નીકળે ને તો અહીંયા એના ધ્વજ થોડાક નીચા થઈ જવા જોઈએ, એવું કામ કરીને જાવું. હવે રિસ્ક મેં કેવું લીધું હું તમને કહું તો 12મા ધોરણમાં ગુજરાતમાં 3જા સેમમાં મારો 9મો નંબર હતો, બાયોલોજીમાં 99, ફિઝિક્સમાં 100, કેમેસ્ટ્રીમાં 98, એટલે ટૂંકમાં હાઈએસ્ટ માર્ક હતા. હવે એ ફિલ્ડમાંથી આવ્યો અને સ્વાભાવિક છે કે હવે 12મા ધોરણમાં સારા ટકા આવે એટલે MBBSમાં એડમિશન લેવાનું હોય. તો મારા માટે સારામાં સારો ઓપ્શન હતો કે હું MBBSમાં એડમિશન લઈ લઉં અને અમદાવાદ કે સુરતની કોઈ મેડિકલ કોલેજમાં જાઉં અને અહીંયા સારી એવી ગાડી લઈને આટા ફરું, પછી ડૉક્ટર બની જાઉં, લગ્ન થઈ જાય અને અસલ જીવન જીવી શકું. આ મારો સારામાં સારો ઓપ્શન હતો. અને અમે જે ફેમિલી આવી છે, અમે ખેડૂત પરિવાર છીએ, પણ અમારે સિરામિકમાં એમાં કારખાનામાં ભાગ, થોડીક જમીનોના અમારે ભાવ વધારે, 3-4 કરોડના જમીનો થઈ ગયા. એટલે હું જો ધારું ને તો ખાલી રખડું ને ગાડીઓ ફેરવું કાંઈ ન કરું ને તો હું આ જીવન મારી 7 પેઢી લગીને અમે જીવી શકીએ એવી રીતના અમે કન્ડિશનમાં છીએ. પણ મેં જે રિસ્ક લીધું એ કેવું રિસ્ક લીધું કે હવે MBBSમાં એડમિશન મળવાનું હતું. આખા પરિવારે અને સગા સંબંધીઓ નક્કી કરી લીધું કે હવે ભાઈ ડૉક્ટરમાં જવાના. એટલે મેં કીધું આપણે ડૉક્ટરમાં નથી જવું. 12મા ધોરણમાં મેં નક્કી કર્યું હતું ટોટલ 10 સમસ્યા છે આ દુનિયામાં: શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, ખેલ, ખેતી અને પર્યાવરણ. આના ઉપર મેં 10 એવા સ્ટાર્ટઅપ બનાવ્યો કે આ 10 કંપનીના આ કામ કરે ને તો આખી દુનિયાના લોકોને આરામથી જીવી શકે. તો તમને એક વાત કરું કે દુનિયામાં ટોટલ દરરોજ 100 કરોડ લોકો ભૂખ્યા સૂવે છે. આપણે ચંદ્ર ઉપર જવાની વાત કરી, હાઈ સ્પીડ ગાડીઓ આવી ગઈ, રેલ આવી ગઈ, બધું આવી ગયું, પણ હજી જીવન મૂળભૂત જરૂરિયાત છે ખોરાક, રોટી, કપડાં, મકાન, એ હજી લોકોને નથી મળ્યું. તો આના ઉપર શું કામ કરી શકાય એના માટે મેં 10મા ધોરણમાં નિબંધ લખ્યો તો 12મા ધોરણમાં એને કંપનીના સ્વરૂપમાં ઢાળી અને એને ચાલુ કરવાનું કામ કર્યું, કંપનીઓના નામ બનાવવાના કામ કર્યા. હવે ઘરે એમ કેવી રીતના કહ્યું કે મારે આવી કંપનીઓ બનાવવી છે. પપ્પાના વિચાર તો એવા કે ભાઈ આપણે ડૉક્ટરે બની તો સરકારી ડૉક્ટર બનવાનું હોય, અને આપણે તો કંપની બનાવવી અને 197 દેશની, તો હું ગુજરાતની તો વાત જ નહોતો કરતો, હું નામીબિયા અને માડાગાસ્કર ને એવા દેશની વાત કરતો. એટલે વસ્તુ થઈ ગઈ અઘરી. એટલે મારા પપ્પા કહીએ તારે જો ડૉક્ટર ન બનવું હોય તો આપણા કારખાને વયો જા કીએ. મેં કીધું ના, મારા એટલે તો 12મા ધોરણમાં એને કંપનીના સ્વરૂપમાં ઢાળી અને એને ચાલુ કરવાનું કામ કર્યું, કંપનીઓના નામ બનાવવાના કામ કર્યા. હવે ઘરે એમ કેવી રીતના કહ્યું કે મારે આવી કંપનીઓ બનાવવી છે. પપ્પાના વિચાર તો એવા કે ભાઈ આપણે ડૉક્ટરે બની તો સરકારી ડૉક્ટર બનવાનું હોય, અને આપણે તો કંપની બનાવવી અને 197 દેશની, તો હું ગુજરાતની તો વાત જ નહોતો કરતો, હું નામીબિયા અને માડાગાસ્કર ને એવા દેશની વાત કરતો. એટલે વસ્તુ થઈ ગઈ અઘરી. એટલે મારા પપ્પા કહીએ તારે જો ડૉક્ટર ન બનવું હોય તો આપણા કારખાને વયો જા કીએ. મેં કીધું ના, મારા કારખાને નથી જાવ. પછી મેં એને લાલચ આપી કે મારે ડૉક્ટર તો બનવું હોય, પણ રહ્યું ને એમ્સ દિલ્હીનો ડૉક્ટર બનવું, અહીંયા ખાલી 40-50 લોકોને એડમિશન મળે, અહીંયાનો જો તમે ડૉક્ટર બની જાવ તો આખા ભારતમાં તમારું મોટું નામ થાય. એટલે મેં એમ્સ દિલ્હીની એક્ઝામ આપી અને ત્યારે 97% એડમિશન રોકાણું, મારે આવ્યા 94%. અને ગુજરાતમાં અહીંયા એડમિશન મને MBBSમાં દર વખતે મળે. એટલે મેં 2017થી લઈ 2022 લગી નીટની એક્ઝામ આપી અને દર વખતે મને એડમિશન મળે. આપણા વડાપ્રધાનનું જે વડનગર ગામ છે, જીમર્સ મેડિકલ કોલેજ, એમાં પણ મને એડમિશન મળેલું છે. એટલે હું શું કરું, એડમિશન લઈ અહીંયા કન્ફર્મ કરી લઉં, પછી જ્યાં સુધી તમે અહીંયા જઈને ઓલું બધું ફી ભરો ને બધું ન કરો ને ત્યાં સુધી તમારું એડમિશન કન્ફર્મ ન થાય. એટલે છેલ્લી ઘડીએ હું એમ કહું કે અત્યારે નથી લેવું, હવે આવતા વખતે હું વરી એમ્સ દિલ્હીમાં લઈ લઈશ, એકવાર ટ્રાય કરવા દઉં. એટલે આ ફેઝમાં હું શું કરતો, અમારી કંપની બનાવવાનું ચાલુ કરતો અને આ બાજુ સગા સંબંધીઓને એ ફિલ્ડમાં રોકી રાખ્યા કે હું તો MBBS ડૉક્ટર બનવાનો જ છું. હવે થાય એવું કે અમારા માલ્યો કોઈક બીજા સગાનો છોકરો રહ્યો ને એને MBBSની એક્ઝામ દીધી ને મેં દીધી. હવે એના કરતાં મારે માર્ક્સ વધારે હોય, એટલે મારા માસીનો જ છોકરો હતો. 2023-22માં અમે એક યરમાં એક્ઝામ દીધી, મારા માર્ક્સ હતા એનાથી વધારે, 510 માર્ક, એને ઓછા હતા. હવે એને એડમિશન મળી ગયું ને હું હજી ગયો નથી કોલેજ. એટલે હવે ઘરે ખબર પડી ગઈ કે હવે આ ભાઈ આપણે રમાડે છે. એટલે હવે મને કે તારે શું કરવું છે કે, એટલે હવે આપણી પાસે ત્યાં કઈ રસ્તો નહીં. એટલે 6-7 વર્ષ મેં મારી ઘરે કાઢ્યા. હું લગ્ન પ્રસંગમાં ક્યાંય જાઉં ને તો આમ છેલ્લી ખુરશીએ બેસતો, કારણ કે બધા આવીને પૂછે હવે શું કર્યું, ક્યાં જવાનું. એટલે ટૂંકમાં અણી કાઢવાના મશીન હોય, બધા સમજી ગયા, એને ખબર હોય કે આ ક્યાંય જવાનો નથી. એટલે અણી અત્યારે કોઈ નથી પૂછતું હવે તું શું કરે છે. એટલે જ્યારે 2023માં કીધું હવે ઓલો માસીનો છોકરો વયો ગયો, આપણે શું કરવાનું.
તો ઘરે ફૂલ પ્રેશર આવી ગયું. અમારે મોરબીમાં મોરબી અપડેટ કરી ન્યૂઝ ચેનલ, એમાં તમે વિડીયો ચડાવો ને એટલે આખા મોરબીને ખબર પડી જાય. તો હું અમારા સિરામિક કારખાનાની ઓફિસે ગયો, મસ્ત આમ સૂટ બૂટ જેવું પહેરીને અને આઈપેડ રાખીને બોલ્યો કે હું ચિંતન કોટડિયા, અમારી 10 કંપની છે, આ અમારે કરવું છે, આ કરવું છે. અને વિડીયો ફૂલ આવેલો, આખા મોરબીએ જોઈ લીધો. હગાવાલાની ખબર પડી ગઈ, ઘરે ખબર પડી ગઈ કે આ ભાઈને આવું કરવું છે. હવે અહીંયા બોલતા તો બોલાઈ ગયું, પણ હવે કરવું કેવી રીતના? રસ્તો હતો ને, આપણે પ્લાન કર્યું કે ભાઈ આપણે કંપની બનાવવી છે, તો હવે એને કરવી કેવી રીતના? તો અત્યારે જેને તમે ઓરસોલમ ઓળખો છો ને, એનું કામ છે ખેતી અને ખોરાક સુધારવાનું. પછી હેલ્કા કરીને મારી કંપની છે, એનું કામ છે સ્વાસ્થ્ય સુધારવાનું. પછી મેડ્યુસ કરીને છે, એનું કામ છે શિક્ષણનું. એટલે આવી 10 કંપની હતી, એમાંથી અમે આ ઓરસોલમને પકડી, એનું કામ ખેતી ને ખોરાકનું. તો ખેતીમાં અમે રોપા વવડાવવાનું કામ ચાલુ કર્યું, ખેતરના શેડે રોપા વવડાવ્યા. ગઈ સિઝનમાં અમે 2.5 લાખ રોપા વવડાવ્યા ખેતરના શેડે. અને મોરબીમાં ને ગુજરાતમાં એક ટ્રેન્ડ બની ગયો. હવે આનો રોપા વાવવાનો હેતુ શું? તો કે જો અમારું લજાઈ ગામ, એમાં 3000 ખેતર હવે જો 3000 ખેતરના શેઢે રોપા વાવી દો ને, તો આખા ગામને ફળોના રોપા, ફળ બાળકોને મફતમાં મળે અને વાતાવરણ સુધરે. અને જે વધારાના ફળનું ઉત્પાદન થાય ને, એના માટે તમારે પ્રોસેસિંગ કરીને જ્યુસ બનાવવા પડે, સાબુ બનાવવા પડે, શેમ્પુ બનાવવા પડે, આ પ્રોડક્ટ બને. એટલે કે આ નવી આખી ચેનલ બને, નવા રોજગાર ઊભા થાય. હવે આપણે અહીંયા આટલા મહેમાન બેઠા, આટલા બધાને જ્યુસ પાવું હોય ને, તો અત્યારે 150 રૂપિયાનું જ્યુસ આવે, હું તમને બધાને પાવું. અને એક કાળી પીળી બોટલ જે મહેમાન આપણે લાવી પાય. એટલે બધા તમે એમ કહો કે અમારે ઓલું જ્યુસ પીવું છે, આ કાળી પીળી નથી પીવી. તો આપણે કાળી પીળી દર વખતે શું કામ લાવી? તો કે સસ્તી પડે. તો હવે એને જ્યુસને સસ્તું કરવું હોય તો શું કરવું પડે? તો કે પ્રોડક્શન વધારવું પડે. પ્રોડક્શન વધારવું હોય તો આપણા ગામમાં ફળોના રોપા વાવવા પડે. એટલે આ કન્સેપ્ટથી અમે રોપા વળવાનું ચાલુ કર્યું. અને ઓરસોલમનું જે બીજું કામ, એનું કામ ખોરાકનું. તો ખોરાક માટે આપણા જેટલા 700 પ્રોડક્ટ આવે, ટોટલ અમે લિસ્ટ બનાવ્યું કે આ 700 પ્રોડક્ટમાં શું શું સમસ્યા છે. તો અમે એમાં પહેલા સિંગતેલ ચાલુ કર્યું. સિંગતેલ કેવું? તો કે A1 ક્વોલિટીનું જીવીસ મગફળી વાપરવાનું. અત્યારે 3450નો અમે ડબ્બો વેચી, ગુજરાતમાં હાઈએસ્ટ ભાવ અમારો છે. 3000માં ડબ્બા મળે. તો અમારા 70 આઉટલેટથી 1 વર્ષની ગુજરાતમાં કોઈ પણ બ્રાન્ડના સિંગતેલના 70 આઉટલેટ હજી કોઈના નથી, અમારા હે 1 જ વર્ષમાં થઈ ગયા. અને બીજું અમે નેક્સ્ટ પ્રોડક્ટ લોન્ચ કર્યું લિક્વિડ, કે જે આપણે આ ભવનમાં આપવાના. હવે લિક્વિડની ખાસિયત શું હોય? તો આપણે જેટલા બહેનો વાપરતા એને ખબર હશે, તમે કપડાં ધોવાનું લિક્વિડ, ડિટર્જન્ટ આ બધું વાપરો ને, આમાં SLS ને સ્લરીનો ભાગ આવે. એનાથી તમારા હાથને ને ચામડીને નુકસાન થાય, નાના બાળકોને થાય. અમારું લિક્વિડ આખું પ્લાન્ટ બેઝડ, નારિયેલના સર્ફેક્ટન્ટમાંથી બનાવેલું, ગુજરાતમાં પહેલી વાર આપણે લોન્ચ કર્યું. એમાં નાના બાળકને પણ આપો, તમારા ઘરે પેટ હોય એને પણ આપો, કોઈ પણ જાતનું નુકસાન ન થાય અને કોઈ પણ જાતનું કલર ન આવે ને કેમિકલ ન આવે. આવું પહેલું લિક્વિડ આપણે લોન્ચ કર્યું. અને આ રીતના 700 પ્રોડક્ટ આખા લોન્ચ કરવાના છે. આપણે વેફરમાં આવવાના હોય, કોલ્ડ ડ્રિંક્સમાં આવવાના હોય, પણ એમાં નહીં ખાંડ હોય તો વેફર હોય છે, તેમાં નહીં પામ ઓઇલ હોય, એમાં આપણે સિંગતેલમાં તળવાના હોય. એટલે આવા પ્રોડક્ટ વર્ષ 1.5 વર્ષમાં લાવશું. અને ગુજરાતમાં આવતા વર્ષોમાં 5-10 વર્ષમાં ભારતમાં એક સૌથી મોટી એવી બ્રાન્ડ હશે ઓરસોલમ, કે જેમાં બધી કેટેગરીના પ્રોડક્ટ હશે. જેટલા પણ યુવાનો રહ્યા, કોલેજમાં રહ્યા, ઘણા એવા અમારી પાસે આવે બાળકો કે ભાઈ અમારે આવી કંપની બનાવવી હોય તો કેવી રીતના કરવું. તો ત્યારે શું હોય, હું શરૂઆતમાં કરતો ને ત્યારે હું સીધા મોટા સિરામિક વાળા અમારા હોય બધા, એના પાસે જાતો કે આવી રીતના મારે 10 કંપની બનાવવી છે, તમે બધા એમાં ફૂલ રોકાણ કરી અને 10-10 કરોડ રોકો તો આપણે સીધું જ આખા ભારતભરમાં ચાલુ કરીને. તો આવી રીતના કોઈ તમારો હાથ ન ચાલે, તમારે માણસોને બતાવવું પડે, પહેલું પ્રોડક્ટ લોન્ચ કરવું પડે. અત્યારે તમારે પણ કોઈ પણ એક કંપની બનાવવી હોય, તમે આપણે મોટી મોટી ગમાડી વાતો કરી દઈ કે આ અમે લાવશું, ઓલું લાવશું, કોઈ એમાં રોકાણ ન કરે. અત્યારે અમારી કંપનીની વેલ્યુએશન 100 કરોડ ઉપર છે. કોઈને 1% ભાગ રાખવો હોય તો હું 1 કરોડ સિવાય ન દઉં કોઈને. અને આજ જ્યારે હું પ્રપોઝલ લઈને અમારા બધા સગાવાલામાં બધે જાતો કે ભાઈ આવું કરવું છે, આ કરાય, તો ત્યારે લોકા ભાગના એમ કહેતા શેખ સલી જેવી વાતો કરે છે, એમ આવું થાય એમ. મારા પપ્પા ખુદ મને એમ કહેતા કે એ આપણા ગોવિંદભાઈ ધોળકિયાના ફેન હે મારા પપ્પા, એના વિડીયો બહુ જોવે. એટલે શેરીમાં બધા બાપાની બેઠા હોય ને ત્યારે એના વિડીયો જોતા, ઘરે આવીને મને બતાવે કે જો આ ભાઈ હીરાના નોકરી કરતા ને એમાંથી કારખાનું કરી લીધું હોય. એટલે હમણાં અમારે SRKમાં અમારા સિંગતેલના ડબ્બા ગયા, એટલે મેં વિડીયો બનાવીને મારા પપ્પાને બતાવ્યો કે જો આપણા ડબ્બા અહીંયા SRKમાં જાય. એટલે ત્યારે મારા પપ્પા એમ કહેતા મને કે ગોવિંદભાઈની એની વાતો કરતા ને ત્યારે કે ખાલી આ વાતો કરવાથી થાય, કંપની ન થાય. એટલે તમે પણ સારા વિચાર રાખજો, મહેનત કરજો, સફળતા 100% મળશે. ધન્યવાદ. ખૂબ બધી તાળીઓના ગડગડાટ દ્વારા શ્રીમાન ચિંતનભાઈ કોટડિયાના વિશ્વાસ અને આત્મવિશ્વાસને બિરદાવીએ.